તો આ તરફ જૂનાગઢના વિસાવદરમાં પણ પેટા ચૂંટણીની જે મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે। ત્યારે ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો હતો અને આ ચૂંટણી પ્રચાર બાદ હવે આખરી દિવસ આવી ગયો છે કે પ્રજાએ કોને મત આપ્યા છે। મતગણતરીની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે વિસાવદરમાં પેટા ચૂંટણીમાં મતગણતરીની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે આ મતગણતરીની જે પ્રક્રિયા છે તેને શરૂ કરાઈ છે। સવારે 8 વાગ્યાથી પ્રથમ 133 પોસ્ટલ બેલેટની છે તે ગણતરી શરૂ કરવામાં આવી છે। ત્યારે 294 બૂથના 14 ટેબલ પર કુલ 21 રાઉન્ડમાં મતગણતરી થવાની છે। જે સમગ્ર મતગણતરીની પ્રક્રિયા છે તેનું સીસીટીવી થકી જે મોનિટરિંગ છે તે પણ કરવામાં આવશે। સાથે જ આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્યો હતો। માઇક્રો ઓબ્ઝર્વર અને કાઉન્ટિંગ સુપરવાઇઝરની હાજરીમાં આ મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। રેસિસ્ટન્ટ સુપરવાઇઝર સહિતનો સ્ટાફ છે તે પણ ફરજ પર હાજર જોવા મળ્યા છે। તમામ લોકો મતગણતરીમાં જોડાયા છે। એક સરકારી કર્મચારીનું બેલેટ મત પેપર રદ કરવામાં આવ્યું છે। ત્યારે 294 બૂથના જે 14 ટેબલ પર કુલ 21 રાઉન્ડમાં મતગણતરીની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મતગણતરીની જે પ્રક્રિયા છે તેનું સીસીટીવી થકી મોનિટરિંગ પણ કરવામાં આવશે। ત્યારે વિસાવદરની જે બેઠક છે ત્યાં ત્રિપાંખીયો જંગ જામ્યો હતો। ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તે વચ્ચે જંગ જામ્યો હતો અને જેમાં ખાસ કરી અને ગોપાલ ઇટાલિયા અને ભાજપના કિરીટ પટેલ વચ્ચે મુખ્ય જે જંગ છે તે જોવા મળ્યો છે। ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાંથી હવે પ્રજાએ કોને નક્કી કર્યા છે, કોને મત આપ્યા છે તેનું આજે ભાવિ નક્કી થશે। ત્યારે તમામ જે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની નજર પણ આ બેઠક પર જોવા મળી રહી છે। તમામ જે લોકો છે તે આ બેઠકનું જે પરિણામ છે તેની પર નજર રાખી રહ્યા છે અને ભાવિ કોણ નક્કી કરશે તો પ્રજા કોને જે મત આપ્યો છે તે નક્કી થશે। જૂનાગઢ જિલ્લાના વિસાવદર પેટા ચૂંટણી માટે છે તે કૃષિ યુનિવર્સિટીએ હાલ છે તે મતગણતરી શરૂ થઈ છે। બેલેટ પેપરની સવારના 8 વાગ્યાથી છે તે મતગણતરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ છે। ત્યારે હાલ છે તે કૃષિ યુનિવર્સિટી ખાતે છે તે બેલેટ પેપરથી મતગણતરી હાલ ચાલી રહી છે। 294 બૂથ માટે છે તે 114 ટેબલ પર 21 રાઉન્ડમાં છે તે મતગણતરી થવાની છે। ત્યારે હાલ તો છે તે કોંગ્રેસ, ભાજપ, આપ સહિતના ઉમેદવારોના ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થયા છે તેનું આજે પરિણામ આવવાનું છે અને ગુજરાત સહિત છે તે સમગ્ર રાજકીય વિશ્લેષકોની નજર હાલ છે તે વિસાવદરના પરિણામ પર જોવા મળી રહી છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।